પુષ્પા ભાવ ગજબ થઈ ગયો શું થયું? શરી ઓલી રીહણે રાતી શ્રીવલ્લીને કોઈ ખબર પડતી નથી. શિયાળાના દાડે ખબર નહીં પડતી. રીડ રાત્રે નંદની વાતમાં રીડ રહેવાનો કાં તો લુગડા કોણાનો બાંધું છે, કપડું કોણાનો બાંધું છે, ખાવાનું કોણાનો બાંધું છે. કપડું હું શું કહું છો એ તો બધું ઠીક છે, પણ રાતે શું કામ થેલી પીને બખાડા કરતા હતા? એમાં એવું છે કે આજે બોટલનો જુગાડ છો ને તો પોટલી પી લીધી. હવે પણ મરાય તો નહીં ને ઓલી રીહને રાતી, હવે શું કરવાનું? મને એમ કે પેલો મારા પૈસા લઈને જતો રે. મને શું ખબર કે શ્રીવલ્લી જીન્સ પહેરીને આવ્યો. જીન્સમાં મેં કદી શ્રીવલ્લી ભાઈ નહીં, મેં તો બે ખૂબ આમ નહીં દીધી. આમાં મારા શું બોલ? તમે ભલા મને ખરેખર પીધા પછી તમને કોઈ વાતની ફોન જ હોતી નથી. હવે હાડો મનાવાય ને મનાવા લાવવું પડશે. પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. તો પણ પુષ્પા મરશે, પૂછે ઘડી કોણ હાલ છે? હેડો પુષ્પા ઝુકશે. વિશ્વા હા આમ ચાલતો કર પક્ષ ફટાફટ દોડતો રિક્ષા લઈને આવી આપણે પેલી કઈ રિક્ષા? આપણે તી એ તો ખેંચાઈ નાજી. કેમ હપ્તા વાળા ખેંચી ગયા ને, 3-4 હપ્તા સડી ગયા હતા. આ તો જોઈ ખેંચવા વાળો એ હપ્તા વાળા આવે એ બીજું કોઈ નહીં. ફટાફટ જા, નવી છોડાઈ જાય. હે નવી છોડાઈ જાય. એ પુષ્પા ભાવ સિબિલ ખરાબ છે તમારી. સિબિલ લાલ લીટું છે તમારી સિબિલ માથે, કોઈ ના હાલે. હવે આ સિબિલની સિસ્ટમ બનાવી છે આ પુત્તરના છોકરાએ. ગમે એને બનાવ્યું હોય. પુષ્પાનું સિબિલ કેમ ખરાબ કરે? હપ્તા નતા ભર્યા એટલે. આ ગાડી કેમ ગાડીમાં તો ભાઈ પીપી કરે રહ્યો ને. પીપી કરી રહ્યો છે, કદી વાર લાગશે. હજી તો એની મસ્તીમાં જ લાગે. મને તો હાલ જ જેવું લાગે છે. શ્રીવલ્લી પુષ્પા આ રહા હૈ. શામાં? બેહી જા તું. ઓમો કોક મારશે પુષ્પા ભાવ. મારી ગાડી લઈને ચોદાય છે. પુષ્પા ભાવ આ તમે કા પોટલી પીધી? આમાં શ્રીવલ્લી ભાભીને આટલી બધી રીસ ચડે છે. આ શ્રીવલ્લીનું કોઈ બરખો નહીં. મતલબ એની ફિલિંગ અને ગુસ્સો ક્યારે જાગી જાય ને કોઈ નક્કી ના કરી શકે. પણ એક વાત તો છે કે તમે શ્રીવલ્લી ભાભી થી ડરો છો ખૂબ. ડર કેવો હોય ડર? મારી તો ફાટે છે. હે પુષ્પા ભાવ, હા આ તમારું નામ આ પુષ્પા કેવી રીતે પડ્યું? એમાં એવું છે કે જે દિવસે મારું નામકરણ થતું હતું ને એ દિવસે મહારાજને પેટ ખરાબ હતું. હા સમજી ગયો. શાયદ બટાકાનું શાક કાઢેલું હશે. ચમ પુષ્પા ભાવ ગાડી ઉભી રાખી? શ્રીવલ્લીને કહી દઉં કે આપણે તેડવા આવીએ છીએ. અરે એ તો મેં ફોન કરી દીધો છે. તો એને કહી દઉં કે અમે પોકવા આવ્યા છીએ. અહીંયા હાલ મેં મેસેજ કર્યો, તરત જ ભાભીને મેસેજ કર્યો. તો એને કહી દઉં કે કઈ જોઈતું હોય તો માર્કેટમાંથી હું લેતો આવું. હલો અશ્રીલે ભાભી, હા તમારે કોઈ જોઈએ છે? હા ઓકે કઈ જોતું નથી. કારે કેશવા હા શ્રીવલ્લી તારી વહુ છે કે મારી? હે અરે પાઉ તમારી. તમે ટોબા મને ફોન કરવા દે ને, મને કેવા દે ને. ઓકે તડબૂચ સોરી. હેલો શ્રીવલ્લી. કટ કરી દીધો ને તો. અરે હું કરું. હાલો ભાભી. હા ભાઉ એમ કહે છે કે તમે કેમ છો? હા મજામાં છે. હા ભાઉ ભાભી એમ કહે છે કે તમારા ભાઉને કહો કે પોટલી પીને એકલા ઘરે પડ્યા રહો, હું નથી આવવાની. તારી ભાભીને કહે કે પુષ્પા એવું કહે છે કે આજ પછી પોટલી બંધ. હલો શ્રીવલ્લી ભાભી,
આ ભાઉ એમ કહે છે કે આજથી પોટલી ગાંજો મારપીટ વિમલ ધાપરી બીડી સિગરેટ તમાકુ બધી વસ્તુ બંધ. તમને જેટલો કહેવાનું કીધું છે કે ને કહેવાનું કીધું છે કે ને હા પોટલીની વાતમાં તો બધું ગુટકા બધું બંધ કરાવી. કપાઈ ગયો ફોન. સોરી ભાઉ સોરી. એ તો હું સમજાઈ દઈશ ને ભાભીને કે ખાલી પોટલી જ બંધ કોને. ઓ કેશવા હા ભાઉ. આપણે શ્રીવલ્લીના મેળામાં જાવ છો? અરે ના ભાઉ તેડવા તું ટેપ ચાલુ કર ને ટેપ ચાલુ કર. હા ભાઈ. હા તો ભાવ બગડેલો છે. એ ભાઈ તું પાતન કેટલી વખત કીધેલું છે કે મારો ટેપ ટનાટન જોઈએ ખબર પડતો તું બાપ. અરે પણ ભાવ આ તો ગાડી આપણે વચ્ચેથી ઉઠાઈ છે ચોરી કરી છે આનું મારે ચેમ હું રાખીએ તોગા અરે ભાવ અરે તોગા મુझे સિંગર ગાન પુષ્પા નામ શું કે ફ્લાવર સમજે કા આ ભાવ ટ્રાય કરું ભાવ ભાવના રાધા યા છોડો વેતનો નહીં ઓબનો બેસું જોઈએ આપણો ઓબનો અરે પુષ્પા ભાવ અરે પાછી કેમ ઉભી રહ્યા છે? ચલ ચાની ચુસ્કી લેતા આવીએ. અરે પણ પુષ્પા ભાવ મની પૈસા નથી. પુષ્પાન તો સમજે હું છું હે? પુષ્પાન સમજે તું શું તને હું લાગે હું ચા તને નહીં બોલે હું સાહેબ ચલો પુષ્પા રાજ વાકો વળેગા નહીં સાલ. પુષ્પા ભાવ છે એમ કરે બરાબર છે ને? તમે કહો બાકી શ્રીવલ્લી ભાભી જેવો તો ના જ બને. મારા દિલની વાત કરી હતી. એમાં શું ચામાં પ્રેમો અને આમાં કદાચ ખાઈ દેશે. કેશવા થોડા પ્રેમથી બી સેટો રહો. શ્રીવલ્લી તો વધારે થોડો અંદર ઘૂસે હવે. Just rock. સાતો હતે બાકી ભાવ લાકડા તોડો મજા તો પૈસા ખાતામાં લખી દેજો ભાઈ ખાતામાં. તો તારા બાપાનું ખાતું છે પુષ્પા ભાવને ખાતામાં લખી નાખ. ખાતું બાતું તો ચાલે પૈસા લાવડો. ઓળખ તો નહીં લાગતો. જેના કર પૈસા બોલે પૈસા સિવાય જલ્દી આવે. નકા ના પૈસા આવે તો વાળો જો દઈ દેડો. છૂટેગા નહીં સાલા. પણ તારે ઝૂકવું પડશે ને આને ઝૂકવું પડશે બાકી વાળો કોણ પૈસા લાવો. શું કરશો? ધોઈ નાખા નકા મારશે ગોમિયાનો છે. પુષ્પાભાઈ બેહી તો તપકેલો લઈ. પુષ્પા હા ઓકા નહીં વળેગા સાલા. આ તો ઉભો તો સાચ છે. કોણ કે છે ભાઈ ક્યાં આવે? કોણ લે પાણી જોઈ લે. શ્રીવલ્લી ભાભીએ શીખડાયું નથી લાગતું તો કેશવા સોરી ભાઈ ટેકા નહીં મેં એ ભાઈ દોરાઈ જવા. હા
ખરેખર પુષ્પા ભાવ મારા તો પગ આઈ રહ્યા પગ એની મને હમણાં તો ઢોળાઈ ગયો તો. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. ભાવ હું શું કહું નથી લડકા કૂતરું બીજું આવ્યો તો શું કરશે? ઝુકેગા નહીં ચાલે. એટલે તમે ના ઝૂક્યા તો કાઢશે પણ નંજીશન લેવા પડશે સૌ ડોટામાં. ભાગવાને ક્યાં ના પાડી છે? ભાગેગા સાલા લેકિન ઝુકેગા નહીં. अच्छा पुष्पा भागता है लेकिन झुकता नहीं. पुष्पा भाव આ શ્રીવલ્લી ભાભી હશે છે આ ગાર્ડન માં એમ તો કહો. રામ જાણે આવી તો. નેસા તો ભોડા ફૂડશો આપણા. પુષ્પરાજ વાઘા ફળેગા નહીં સાલા. એટલે આ મોકો નીકળે ને ભાઈ તો આ ઢોમડા ઉપડ્યા છે ને દવાખાના ભેળો આઈસીએમ પડ્યો હોય. મારો મોન ને વળી દા ભાઈ મોકો. બાઠા વળેગા નહીં તો સીધા નહીં વળેગા. એટલે પુષ્પા ભાવ વળોપરા વાળકા. એટલે આ તો કેમ હાવ રોટડી ગધી ના જેવું લાગે. ઓ ભાવ અમે તો મોકા વળ્યા આપણે અમારું કોઈ નાખ્યું. પુષ્પા ભાવ બધે નાખી પૂછવા તો ભૂકવું પડે ને કે ઉતારા ફોટા ફોડાઈને ઉભા છો તમે પાછા. ઓય એટલે પુષ્પા ભાવ કોઈની સોડિયા ખમોતા કાંઈ નહીં કયો ઘનાડા પાછા પારકું ગામ છે અમે નો મને મને ટોપા હા કોકને છોડીને આ તો શ્રીવલ્લી જેવી કેમ લાગે છે? આ તો મારું શ્રી ઉહેલા. પુષ્પા ભાવ ભાભી આવે કેમ કપડા પહેર્યા છે? મોડર્ન જમાનો છે ભાઈ. બે બધી છૂટ આપેલી છે. જો હું પેલી જૂનવાણી વાતમાં માનતો જ નથી. એના ઘરે ઘાઘરોનું વિશેષ પહેરતી મેં બધી છૂટ આપી હતી. કેન્ડલ મળી જાય ચોર બજારમાંથી 3000 રૂપિયા. ભાભી હવે તો માની ગયા. પોટલી નહીં પીવું, પોટલી બંધ. તો ચોરી કરવા જાય. હું થોડી કઈ એવા તારી જોડે રહું આવી તેરા. ચોરી કીધું મારો બિઝનેસ છે અને હું ખાલી ચેન ચોરું પૈસા બાકી લૂંટફાટ નહીં કરતો. આ ચપ્પલ ચોરી ન છે. એટલે પુષ્પા ભાવ આટલી હદે ચારમાં જાતા રહ્યા તમે. એટલે ચોરી કરી નીકળતો તો ઘર આગળ મસ્ત પડે તો જો ચાંદીની ઘૂંઘરીઓ છે એટલે પછી મેં શ્રીવલ્લી માટે. અચ્છા એમાં આ ભાવ ચાંદીની ઘૂઘડીઓ નહીં આ લોખંડની આ. માને શાયદ બીજી વાર ચોરી કરવા જાઉં કે નહીં હા. આના જૂતે મારી નાખું એને. હા બરાબર. સોરી બીજી વાર ચોરી નહીં કરે. ચોરી નહીં કરે ચોરી નહીં કરે. બસ આખો દાડો જ દારૂ પીવાનું, બીડીઓ પીવાની, જ્યાં ત્યાં પીને પડ્યું રહેવાનું. પૂછી લો કેશવાન પૂછી લો. આજ મેં કઈ પીધું? ના આજ ખાલી બપોરે થોડુંક પીધું હતું. કેટલું પીધું તું? કહેવાનો મતલબ ગુનાનો જ્યુસ પીધો હતો એમ. ગન્નાનો જ્યુસ હા બંધ કરી દીધું. બંધ કરી દીધો. શ્રીવલ્લી, તો મને કહે અને હું બંધ ન કરું હું બને ત્યારે આ તો ખાલી જોતો તો ખાલી ગન્નાનો જ્યુસ પીધો. એ ચાર ખબર એમને અંદરથી પેલી પોટલીની તળપ દાજી જ નહીં. એટલે મને કે શું કરો? મેં તો ગન્નાનો જ્યુસ પી લો કમ્પ્લીટ થઈ ગયું. હવે તેમાં કોની છે? તમે ભાવો ભાભી. શ્રીવી તે કીધું ને જે દિવસેથી એ દિવસેથી મેં પોટલી બંધ કરી દીધી. આ પોટલી ક્યારે નહીં પીવું. ઇંગ્લિશ ચાલુ કર્યું હશે. ઇંગ્લિશ પણ નહીં પીવું. બરાબર. ઇંગ્લિશ ની પીએ પોટલી ની પીએ. 10 નંબર ગોળી ખાય એવું કહું કરું. વ્યસન કોઈ નહીં. તો બીડી પીશે, ગાંજો પીશે, ગાંજો. આ બધું તેજ ગયા પાયું છે સાલા. રમી નીચના ફટ બાજુ બેવાવાળા ખદેડા નીકળ્યા. એમને મારવાની જરૂર નહીં. વાઘ બધો તમારો જ છે. એટલે મને ભાઈ ભાવ કેવું ખબર છે કે કઈ કરતા ભાભી મોની જાય આવે રીતો હું કહું કે આ હું નહીં માનવાની. બીડી, તમાકુ, બુધાલાલ, જાફરી, વિમલ, પાન મસાલા, ઓપારી, પોટલી, ભગત. દારૂ, ભગત, ચવાણું, લીખ ચવાણું, રોટલો, રોટલી, આજ તો બધું બંધ. તો બી હું નહીં આવું. તારી તો હવે તો સમજાય યાર વાળો. બધું તો માની લીધું મેં. હવે શું બધું બંધ મતલબ એકદમ હાવ. મેં એકવાર કીધું મારે નહીં આવું તો નહીં આવું. તો પાડાના પડાળમાં જય શ્રીવલ્લી. ડાર્લિંગ માની જા ને. ના માની જા ને યાર. ના મારે નથી માનવું. પ્રેમથી કહું લા. તો મને બી ભાઈ આના કરતા બહુ પ્રેમથી કહેતા આવડે. યાર આટલા પ્રેમથી મેં ક્યારેક કોઈને ટોપા બાકી ખબર નહીં માસે માનો
અને તું મારા ફોન નહીં ઉપાડતી અને કેશવાના ફોન ઉપાડે ટોપી તો કેમ ના ઉપાડું? એમને તમારા કરતા તો બહુ સારા. એની મને કેશવો પટાઈ જાય. ભાભી માસેમાન કીધું ને પછી કાંઈ ના હોય. પછી કઈ ભાવ યાર ભાવ પછી એમ. મોસુકો શ્રીવો ડાર્લિંગ માની જા ને ના પ્લીઝ ના, પ્લીઝ. આજથી બધું બંધ કરી દેવાનું. બંધ કરી દીધું મેં તો. પાક્કું? પાકું હું તારી બધું બંધ કરી દીધું. એ નહીં પીએ બરાબર. એ નહીં પીએ. ઈ નહીં પીવે. હા નહીં પીવે. દારૂ ગોદો ગુટકા બીડી વેસાન બાને બધી વસ્તુ બંધ. આજથી તમામ વસ્તુ બંધ. હવે આડો સારું, હવે આમના કેવા પરથી નહીં તમારા કેવા પરથી માની જાઉં. હેડો તાર. આ કોક નવા મજનું આવ્યો. શ્રીવલ્લી આ તડબુદ્ધીઓ મોઢાળો મારો હાળો જ છે. અને આ તો મારો ભાઈ છે. અલ્યા આ બધા મારી ગાડી લઈને આવતા રહ્યા પોતે. એ ગાડી મારા પાસે ગાડીઓની લાઈન બાજી હું તારે પાપા ગાડીઓ મેં લઈને આવતા છે. વાત કરે છે. અલ્યા હું આમ કરવા અહીંયા ઊભો રહ્યો, અહીંયાથી ગાડી લઈને તમે નીકળી ગયા. એ પીપી કરતો તું તો ઓએ એની માને કોના એટલે મને આપણે મને પેલી ખબર જ પીળા હતી. કલરની ગાડી લઈ ગયા એમ ને? મને ખબર જ હતી. વ્હાઈટ કલરની ગાડી એમને લઈને હું તેડવા ગયો તો તે મારી ગાડી લઈને મને મૂકીને જતા રહ્યા. બોલો મને ખ્યાલ હતો જ. અડધે રસ્તે પેટ્રોલ થઈ ગયું ત્યારે જ ખબર પડી ગઈ હતી મને કે આ આવો હરામી મારા હાડા સિવાય બીજો કોઈ હોય જ નહીં લોભ્યો. એટલે હજુ તો તમે ચોરી કરવાનું બંધ કર્યું જ નહીં એમ ને? અરે આ છેલ્લી ચોરી હતી. આ છેલ્લી ચોરી. તને મનાવવા માટે આ છેલ્લી ચોરી. ના, હવે મારે નહીં આવું. મને ખબર પડી કે તું અહીં ખેતરમાં બેન આવેલી છે એટલે મારે અચાનક આવવું પડ્યું તને મળવા માટે, તને મનાવવા માટે. તો પછી ત્યાં ઇમરજન્સીમાં ગાડી કયો ને તને તો ખબર મારી સ્કોર્પિયો અને મારી જે ફોર્ચ્યુનર છે, મારી BMW છે, એ બધી લાઈન ઉપર ચાલે. અરે શ્રીવાલિયા બકરા સાથે હતા, હું એને તેડવા જોતો. મેં કીધું હમણે આવશે હાર્યા ઈ, પણ ઈ તો મારી ગાડી લઈને જ આવતા રહ્યા. બોલો આ લોકો ચોર જ છે, ચોર જ રહેવાના. અરે એવું નથી. આ તમારું આખું મેટર છે ભાઉ. આ કદીએ નહીં સુધરવાના. માડ બધું મેળાયો હતો, તારી બોનને માડ મનાવી હતી મેં આ શિયાળામાં પર શિયાળામાં 50 કિલોમીટર આવીને. તમે મારા ભાઈનું ગળું કેમ પકડ્યું? શાબાશી આપું. અને હમણાં એક મિનિટ. તમે અહીંયા કને શું લેવા આવતા હતા? અલ્યા હું તમને જ તેડવા આવતો તો કે આને અહીંથી લઈ દો, એક મારું નેટ હું પૂરું કરું છું. હું એ ઓઢો છું. રેડી? લો બસ ને, આનું હવે નેટ તમારે પૂરું હવે કરતો રહેવાની તો. કોઈ જરૂર નથી ભાઈ. એમના ભાઈ કે હું મોટ પૂરું કરું તો રહેવાની જરૂર જ ચાહે. હું તારા માટે હા? હું નહીં આ કરતો. પુષ્પા ભાવનીયા ભંડાર ભરેલા પડ્યા છે. અનાજના ખાવા પીવા પૈસા રૂપિયા. દારૂ નહીં તો બંધ કર્યું ને દારૂ દારૂ આપણે. એ તો મોઢામાં નીકળી ગયું. આપણે જૂના ભંડાર હતા ને હવે તો ફેંકી દેવાનું બધું. ફેંકી દેવાનું બધું. જઈને ફેંકી દે. દાનમાં આલી ગયું. મણીલાલના ઘરમાં મૂકી દેજે. હા હા એ ફેંકી દો. મણેલાલના વાડામાં ફેંકવાનું. ચલો. પણ એમને તો કોઈ વાળો જ નહીં. અરે હમણાં લીધો 3 લાખમાં. પેલા જેઠાબાના બકરાના ઉપર હતા ને ઈ દાડો વાડો મણીલાલ લીધો. પણ ઈ વાળો તો કુનો તમને ખબર? પેલા મગન કાકાનો છે. અલ્યા ભલે લીધો કે ના લીધો, તમે આનામાંથી લઈને દાદો. છે ને એ મારો હાળો ભગવાનનો માણો નીકળ્યો યાર. તો પછી યાર ચાલ શ્રીવલ્લી, તારા ભાઈને રાખવો નહીં તો તારા અહીં શું કરો રહી? પ્રેમ. આવજો શ્રીવલી. હા. આ મતલબ કે મોટા સોરું ઘરે રૂડા ભાઈ. તમે એમ કહેવાનો મતલબ કે મોટા સોરું ઘરે રૂડા ઓય ના રખાય. અલ્યા હોય અમારું નેટ પૂરું કરા ભયા. ના ના એવો મતલબ ના હોય, પણ એમ કે એની ઘરે તો ઈ થોડી મોટી થાય એટલે એની ઘરે શોભે. એટલે એમાં શું ખબર છે હા. કે ઘર બોધે. હા ઓય આઈને ખોટા કોઈના રવાડા થડે ના અને કરતા. હું શું કહું? તમારા અંદર પડ્યો તો ને ઓલો ધોળો. હા. હું દાપ થઈ ગયો છું ગોતા. અલ્યા ઈ તો રાખવું તું. પીજો. પેટ્રોલે પતાવી પૂરું, નીએ પતાવી પૂરું. હવે મારે શું કરવાનું? ગાડી ભંગારમાં આલી છે. ઓ